ભરૂચના આમોદ, જંબુસર તેમજ વાગરા તાલુકાના અનેક ગામોને જોડતા આમોદ નજીક ધાઢર નદી પર ₹66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેણવા ડોલિયા બ્રિજનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બ્રિજનું નિર્માણ પૂર્ણ થતાં હાલ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ બ્રિજના કારણે આસપાસના અનેક ગામોના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે અને મહત્વપૂર્ણ જોડાણ ઉપલબ્ધ થશે। લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો તેમજ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના લોકાર્પણથી સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। બ્રિજ શરૂ થતાં મુસાફરીનો સમય ઘટવાની સાથે આસપાસના ગામના લોકો, વેપારીઓ અને વાહન ચાલકોને પણ તેનો સીધો લાભ મળવાની શક્યતા છે। હું વિજેન્દ્ર અગ્રવાલ, હું છેલ્લા 25 વર્ષથી અહીં જંબુસરમાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલો છું અને છેલ્લા 20 થી 25 વર્ષમાં મેં જોયું છે કે અમારી ગાડીઓ જે જાય છે કંપનીઓમાં દહેજ બાજુ એ ફરીને આમોદ બ્રિજ થઈને જતી હતી। જે ગયા વર્ષે આમોદ બ્રિજ બી કંઈક ડેમેજ થયો હતો એના લીધે એ આમોદ બ્રિજ બી અત્યારે બંધ કરેલું છે। જે કે મોટી ગાડી મીઠાની જે વહન થાય છે એ આમોદ બ્રિજ પરથી બી બંધ થયેલી છે। છેલ્લા 8 વર્ષથી આ બ્રિજનું નિર્માણ ચાલતું હતું અને અત્યારે ખુશી થાય છે કે આ બ્રિજ તૈયાર થઈ ગયું છે અને અમને એવી આશા છે કે આ બ્રિજ ચાલુ થવાથી અમારા મીઠા ઉદ્યોગ જે કંપનીઓ દહેજમાં GSLમાં મીઠું જાય છે કે કોઈ બી કંપનીમાં, તો એમાંથી અમારે આજે 40 થી 50 કિલોમીટર આવવા જવાનું થઈને 70 થી 80 કિલોમીટરનું ફરક પડશે, જેના લીધે ઇંધણ છે એની બી બચત થશે અને ટ્રાન્સપોર્ટેશન બી ઇઝી થઈ જશે। પ્લસ અમે અહીંયા જે કંપનીઓ આવેલી છે કોસ્ટિક સોડા ઇન્ડસ્ટ્રીઝ, એમાં અમને કોમ્પિટિશન કરવાનું બી ચાન્સ મળશે, કેમ કે અત્યારે કંપનીઓ અમને ભાડા વધારાના લીધે અહીંયા ઓર્ડર આપતી નથી જંબુસર ઝોનને। બધું વધારે પડતું ગંદાર છે દહેજ ત્યાંથી માલ લઈ લે છે। એટલે આશા રાખીએ છીએ સરકાર તરફથી કે ભાઈ આ બ્રિજ છે જો અમારા મીઠાની ગાડીઓના વહન માટે બી ચાલુ કરવામાં આવે તો લગભગ જે કંપનીઓમાં ઓર્ડર છે અત્યારની પોઝિશનમાં એ જોતાં લગભગ 40 થી 50 ગાડીઓ દિવસમાં પાસ થશે અહીંથી। ભારત માતા કી જય। આજ રોજ જંબુસર, આમોદ, વાગરા જેવા અનેક વિસ્તારોને, અનેક ગામડાઓને જોડતો ડોલિયા દેણવા બ્રિજ એનું આજે ખૂબ સારા એવા વાતાવરણમાં, હજારો લોકોની સંખ્યામાં અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી તેમજ ચૂંટાયેલા જિલ્લાના સદસ્યોની હાજરીમાં આજના દિવસે ખૂબ સારા એવા વાતાવરણમાં આ ડોલિયા દેણવા બ્રિજનું ઉદ્ઘાટન થયું છે। ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે જંબુસર, આમોદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।